હાલો ફ્રેન્ડ, હું છું ચેતનાબેન ભુવા અને અમારા પેજ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક સરસ મજાની વાર્તા કરવાના છીએ। તો વાર્તાનું શીર્ષક છે મન જો શુદ્ધ ન હોય ને તો માણસ સ્વર્ગમાં પણ સુખી રહી શકતો નથી। બહુ સરસ મજાની વાર્તા છે, તો એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો વાર્તા આપણે શરૂ કરીએ। તો એક ગુરુના બે શિષ્ય હતા। તેઓ બંને ખેડૂત હતા। શું હતા? તો કે ખેડૂત હતા। તેઓ ભગવાનનું ભજન અને પૂજન પણ કરતા હતા। બહુ સરસ વાર્તા છે મિત્રો। તો સ્વચ્છતા તથા ચોખ્ખાઈ પણ તેમને પ્રિય હતી, બધી જ વસ્તુ હતી। પરંતુ એક ખેડૂત બહુ જ દુઃખી હતો। એક ખેડૂત બહુ સુખી હતો, જ્યારે બીજો ખેડૂત હતો ને એ ખૂબ દુઃખી હતો। તો પહેલા ગુરુનું મૃત્યુ થઈ ગયું, પછી તો સૌથી પહેલા એના ગુરુનું મૃત્યુ થઈ ગયું। જે ગુરુ એના હતા ને એનું મૃત્યુ થઈ ગયું। પછી તે બંને શિષ્યો પણ મૃત્યુ પામ્યા। પછી પાછા એ બંને શિષ્યો પણ મૃત્યુ પામ્યા। પછી દેવયોગે સ્વર્ગમાં તેઓ એક જગ્યાએ ભેગા થઈ ગયા, ભાગ્ય પાછા, એટલે કે વળી એના કિસ્મતને હિસાબે, એના નસીબને હિસાબે એ પાછા સ્વર્ગમાં પણ ભેગા થઈ ગયા। ત્યાં પણ તેમને પહેલા જેવી સ્થિતિ હતી। કેવી? તો કે પૃથ્વી પર જે સુખી હતો તે સ્વર્ગમાં પણ પ્રસન્ન રહેતો હતો, અને જે દુઃખી હતો ને મિત્રો તે પૃથ્વી પર પણ દુઃખી હતો અને અશાંત રહેતો હતો, અને એ સ્વર્ગમાં પણ અશાંત જ જોવા મળ્યો। પછી તો દુઃખી શિષ્ય ગુરુદેવના આત્મા પાસે જઈને કહ્યું, ગુરુદેવ, લોકો કહે છે કે ઈશ્વરની ભક્તિથી સ્વર્ગમાં સુખ મળે છે, આવું લોકો કહે છે, પરંતુ હું તો અહીં પણ દુઃખી છું। ગુરુજીએ ગંભીર થઈને જવાબ આપ્યો। એ તો શું કહ્યું કે વત્સ, ઈશ્વરની ભક્તિથી સ્વર્ગ તો મળી શકે છે, ઈશ્વરની ભક્તિ કરવી તો આપણને સ્વર્ગ તો મળી શકે છે, પરંતુ સુખ અને દુઃખનું કારણ તો આપણું મન છે। સુખ હોય અને દુઃખનું કારણ તો આપણું મન છે। આપણું મન એકદમ વિચલિત છે। જો મન પવિત્ર તથા સકારાત્મક હોય તો નર્કમાં પણ સુખી રહી શકીએ। આપણું મન છે ને મિત્રો, એ જો સકારાત્મક, એટલે કે આપણું મન જો સારું હોય ને તો આપણે ક્યાં સુખી રહી શકીએ? કે તો કે નર્કમાં પણ આપણે સુખી રહી શકાય। પરંતુ મન જ જો આપણું શુદ્ધ ન હોય તો આપણે મન જો શુદ્ધ ન હોય તો માણસ સ્વર્ગમાં પણ સુખી રહી શકતો નથી। તો છે ને મિત્રો, બહુ સરસ આપણે સમજવા જેવું છે કે આપણું મન જો સારું નહીં હોય ને તો આપણે ક્યાંય પણ સુખી નહીં રહી શકીએ। જો તમને અમારી વાર્તા સારી લાગી હોય, ગમી હોય, તો જરૂરથી અમારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। આવજો। જય શ્રી કૃષ્ણ બધાને। જય સીતારામ। જય રામદેવ પીર। આવા નવા વિડીયા જોવા માટે આપણે જરૂરથી પાછા નેક્સ્ટ વિડીયામાં મળીશું। તમને જો અમારા વિડીયા ગમતા હોય તો જરૂરથી અમારા પેજને ફોલો કરજો।